આપણી જીવનથી કોઈ ભૂલ થઈ આપણે આડું અવડું બોલી ગયા છીએ આપણી પરિભાષા હારી નહીં આ વસ્તી નડ્યું છે તો પોતે જાતે જો માણસ સારો હોય ને એ વ્યક્તિ સારો હોય ને પોતે સમાજનો હિત ઈચ્છતો હોય આજે એ સમાજને કીધું કાલ બીજા સમાજને નહીં કહીને એવું સાબિતી પણ માસી માફી ના માંગી એમણે તો માફી માંગી એટલે માફ કરી દેવાનો હેડો બેટા હું એ કોઈનું ગળું વાટી માફી માંગી લઉં માફ કરજો હે માફી નહીં ઉમેદવારી પાછી જ ખેંચવી જોવે એ પોતે માણસ સારો હોય ને તે પોતે જ ઉમેદવારી પાછી ખેંચે રૂપાલા ભાઈ ગુજરાતી ભણ્યો હોય તો રૂપાલાનું છૂટું પાડી દો કહું નિલેશ કુંભાણીને ફોર્મ રદ ના કરી સામ દામ ને દંડની નીતિ અપનાવશે કમલામાં બેઠા બેઠા ખરીદ વેચાણ સંઘ ખોલ્યો ખરીદ વેચાણ સંઘનું બોર્ડ કમલમમાં જઈ મારો આ લોકો મત ક્યાંથી લાવે છે આ લોકો આટલા બધા મત ના 400 પારની આ ગેરંટી કેવી રીતે આપે છે ઓ બેટા એ તો ઈવીએમ સેટિંગ કરી કાઢ્યો કો બેલેટ પેપર લાવો દૂધનું દૂધ અને સાસની સાસ થઈ જાય પોણીનું પોણી બધું બેલેટ પેપર તમે તો લાવતા નહીં બેલેટ પેપર લાવો તો હાલ ચોખ્ખું થઈ જાય ભાજપના કેટલા ભાજપનું તો કોઈ નહીં બધા રોડીને ઘેર જોઈન તો સાહેબ આ ગેરંટીના બોર્ડ મારે છે એનું હે સાહેબ આ ગેરંટીઓની હની ગેરંટીઓ હાલી તમે બોર્ડ જોયા છે ને કે ગેરંટીઓ આપે છે બધી ના ભાઈ એ બધી ખોટી ગેરંટીઓ બધી ખોટી ગેરંટીઓ તમારા છોકરો નોકરી આવી કોઈ ધંધા કરવા દઈએ આ જીએસટી ના દાયરામાં ગાલ્યા બધો ધંધા તો ઘેર જતા રહ્યા છોકરા તો બધા નિવૃત્ત થઈને ઘેર બેસી ગયા શું કર્યું બધામાં જીએસટી નંબર હોય તો ધંધો કરીએ કો નકર નહીં કમાઈ નિમરે ચાલો વરકન્યા મરો પણ કે અમારું તરફાણું ભરો પબ્લિકનું તો રામ મંદિર બાંધી આપ્યું ને તે રામ મંદિર શું કરવાનું રમ ખાવા આલસી બેઠા બેઠા ઈ કણ વગર હાથ પગ હલાય તો બધા કહે છે સાહેબ કહે છે કે ભાઈ અમે રામ મંદિર બાંધી આપ્યું એટલે અમે હકદાર રામ મંદિર બાંધ્યું છે એમના રૂપિયા બાંધ્યું જનતાના પૈસા પ્રજાના પૈસા રામ મંદિર બાંધવાડ્યું શું બધા રાજકારણ વાળા શું એમની જમીનો વેચીને રૂપિયા લ્યા એના ઘરના કાઢ્યા એમની તિજોરી ખાલી કરી રામ મંદિર બનાવ્યું પ્રજાએ પૈસા આલ્યા ભાઈ રામ મંદિર તો અયોધ્યામાં બનવાનું જ હતું આજ કે કાલે બનાવ તો ખરું જ ને આપણી જમીન થઈ કે હિન્દુઓની આ જમીન નેરી મસ્જિદ ગણે તો આપણું રામ મંદિર તો બનવાનું જ હતું રામ મંદિર આ રાજકારણ ચો લેવા દેવા છે ભાઈ હે રામ તો આપણા ભગવાન છે દરેકના છે આખી દુનિયાના છે આખા વિશ્વના છે રામ દરેકના છે રામ એકલા એમના જ છે તમે ગયા હતા અયોધ્યા ના ભાઈ અમે તો અયોધ્યા નહીં જ્યાં કને મેલીને જઈએ ઘેર કોઈ હોવું જો ઘર સંભાળવા વાળું આપણે જવાબદાર વ્યક્તિ હોય તો આપણે ઘરનું મેલીને ચો જઈએ કહો રોમ આપણા દિલમાં જ રાખો હૃદયમાં બહાર ચો ઉભા જવાની જરૂર આપણા ભીતરમાં રોમ નહીં બેઠો આત્મા એક પરમાત્મા બેટા બહાર ચોય ઉભા જવાની જરૂર નહીં